નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ વીજપડી ગામની 3 શાળામાં 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્ર દિવસની ઉજવણી હતી। પે સેન્ટર શાળામાં સરપંચ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યો હતો અને વીડી નગદિયા સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને હાલમાં શિક્ષક એવા હેતલબેન ત્રિવેદી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ તકે વીડી નગદિયા હાઈસ્કૂલ ખાતે ટ્રસ્ટીઓ, સરપંચ તેમજ રાજકીય આગેવાનો, વેપારી મિત્રો, શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ શાળાઓમાંથી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી આઝાદી અમર રહો તેવા નારા ગુંજી ઉઠ્યા હતા। આ ધ્વજવંદન કાર્યક્રમમાં હોમગાર્ડ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આપણે ભાષા, પ્રદેશ, ધર્મ અને જાતિના ભેદભાવને નાબૂદ કરીને આપણા દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે એક થઈને કામ કરવું જોઈએ અને આપણી સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોનું જતન કરવું જોઈએ। ચાલો સત્યમેવ જયતે ના સંદેશને અનુસરીએ અને આપણા વિચારો અને કાર્યક્રમોમાં સત્ય અને ન્યાયની આવશ્યકતાને સમજીએ અને રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં યોગદાન આપીએ।